નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીએ છીએ એક એવી યુવતી જે સુંદરતા અને ટેલેન્ટ અદ્ભુત જોઈ શકાય છે, જેમ કે પ્રણાલી રાઠોડ। પ્રણાલીનો જન્મ 15 ઓક્ટોબર 1996ના રોજ મહારાષ્ટ્રના યોલામાં થયો હતો। તેમનું પૂર્ણ નામ પ્રણાલી સિંઘ રાઠોડ છે। તેઓ રાજપૂત પરિવારમાંથી આવેલ છે અને તેમના પિતા સચિન રાઠોડ એક સરકારી કર્મચારી છે, જ્યારે તેમની માતા ગૃહિણી છે। શરૂઆતથી જ પ્રણાલી શાંત અને ગંભીર સ્વભાવ ધરાવતી હતી, પણ તેની અંદર રહેલું ટેલેન્ટ તેની આંખોમાં ઝળકે છે। તેઓએ પોતાની પ્રાથમિક શાળાની ભણતર યોલામાંથી જ પૂરી કરી હતી અને ત્યારબાદ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતું। એન્જિનિયરિંગ પછી તેમણે જિંદગીને નવો વળાંક આપ્યો મોડેલિંગ અને પછી એક્ટિંગ દ્વારા। પ્રથમ વખત ટીવી પર તેમણે દેખાવ કર્યો 2018માં પટિયાલા બ્રેન્સ નામની સિરિયલથી। પછી તેમણે 2019માં જાતના પૂછો પ્રેમ કીમાં મુખ્ય ભૂમિકા ભજવી અને દર્શકોનું દિલ જીતી લીધું, પરંતુ સાચી ઓળખ તેમને મળી 2021માં આવેલી પોપ્યુલર શો ઇમલી અને ખાસ કરીને એ રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના પાત્ર દ્વારા। આ પાત્ર તેમને ઘર ઘર સુધી પહોંચાડી દીધા। પ્રણાલી માત્ર એક એક્ટર નહીં, પણ કુશળ નૃત્યજ્ઞા પણ છે। તેમનું ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ખૂબ જ પોપ્યુલર છે અને લાખો ફોલોઅર્સ તેમના ફોટોઝ અને વિડીયોઝને પ્રેમ આપ્યો છે। તેમની સાદવ અને શિસ્ત ભરેલી જીવનશૈલી યુવાનો માટે પ્રેરણારૂપ છે। પ્રણાલી રાઠોડ એ દરેક યુવતી માટે પ્રેરણા છે કે જો તમારી અંદર હોફ અને પરિશ્રમ છે તો કોઈ પણ સપનું સાકાર કરી શકાય છે। ગુજરાતી છોકરીઓ માટે પણ પ્રણાલીનું જીવન દાખલો છે કે આપણે પણ ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં આગળ વધી શકાય છીએ। તમને પ્રણાલીનું કયું પાત્ર સૌથી વધુ પસંદ છે? કોમેન્ટ કરી જરૂર જણાવો। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ગુજરાતી દોસ્ત પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આ જ નવી રીતે એક નવા વિડીયોમાં।